તો ભગવાન નૃસિંહ વારંવાર પ્રહલાદને કહે છે કે બેટા વરદાન માગો, વરદાન માગો. પ્રભુ કહે કે વરદાન માગો. તો પ્રહલાદજી કહે છે કે પ્રભુ મને વારંવાર આ વરદાનનું પ્રલોભન ન આપો. એમ પણ આ ઇન્દ્રિયો બધી ખેંચી રહી છે. ઇન્દ્રિયોના આપણે ગુલામ છે અને પાછા એમાં તમે વરદાનનું પ્રલોભન આપો. તો હું કોઈ વ્યાપારી નથી કે તમારી સાથે એક હાથે હું આપું ને એક હાથે લઉં. નાન્યથા તે ખિલ ગુરો ઘટિત કરુણાત્મનઃ યસ્ય આશીષ આશાસ્તે ન સભૃત્ય સવૈ વણિક. હું કંઈક વ્યાપારી નથી કે વ્યાપારની વાત કરું તમારી સાથે. ભગવાન કહે પુત્ર પિતાને આપે ને, પિતા પુત્રને આપે તો પિતાને આનંદ થાય, ખુશ થાય. તો હું તને પિતા તરીકે આપું છું, એ મારો અધિકાર છે, તો તમે અધિકારથી માગો. પ્રહલાદજી કહે છે કે પ્રભુ આપ વારંવાર મને માગવાનું કહો છો અને હું ન માગું એ પણ બરાબર ન લાગે કે બહુ મોટો નિષ્કામ ભક્ત થઈ ગયો છે. ક્યારનો કહું છું માગો, માગતો નથી. નિષ્કામ હોવું એ સારી વાત છે, પણ નિષ્કામપણાનું અભિમાન ન હોવું જોઈએ કે મારે કશું નથી જોઈતું, હું તો નિષ્કામ છું. આવું બોલવું ને એ પણ એક અભિમાન છે. પ્રહલાદજી કહે પ્રભુ આપ આપ્યા વગર રહી નહીં શકો, તો હું માગું છું. યદિ રાશિસ મે કામાન વરાંસ્ત્વં વરદર્ષભ કામાનાં હૃદય સંરોહં ભવતસ્તો વૃધો વૃણે વરમ. પ્રભુ એક જ વરદાન આપો કે જીવનમાં કશું માગવાની મને ઈચ્છા જ ન થાય. આ વરદાન માગે. ભગવાન પ્રસન્ન થયા. વરદાન પણ તેવું માગ્યું કે મનમાં કંઈ માગવાની ઈચ્છા ના થાય. તો કહે મને તારા મનમાં ક્યારે ઈચ્છા હતી કે હું માગું? કહે પ્રભુ આજે ઈચ્છા નથી, પણ આવતીકાલે મને ઈચ્છા થઈ જાય કે કંઈક વરદાન માગું, એટલે મને કંઈ માગવું જ નથી. ક્યારેક મનમાં કામના વાસના ઉત્પન્ન થઈ જાય. જ્યારે જીવ નિષ્કામ થાય છે ને ત્યારે એ તમારા જ સ્વરૂપમાં સ્થિત થાય છે. વિમુંચતિ યદા કામાન માનવો મનસી સ્થિતાન ત્યરેવ પુંડરીકાક્ષ ભગવત્વાય કલ્પતે. બધી જ કામનાઓનો ત્યાગ કરે ને એ જ ક્ષણે જીવ એ તમારા જેવો થઈ જાય છે. ભગવાન કહે પુત્ર માગતો નથી, હું આપ્યા વગર રહી નહીં શકું. તો ભલે તારા મનમાં કંઈ ઈચ્છા ન હોય, પરંતુ મારી ઈચ્છા છે કે તમે તમારા પિતાના સિંહાસન પર બેસો. હું અભિષેક કરું છું અને એક મન્વંતર સુધી તમે સિંહાસન પર બેસીને રાજ્ય કરો. એક મન્વંતર એટલે તો 72 ચતુર્યુગી 72. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ ચારે ચાર યુગ 72 વખત પૂરા થાય ને તેને એક મન્વંતર કહે છે. પ્રહલાદ કહે પ્રભુ તમે મને આ પદ પર બેસાડે તો છે. આ પદ પર બેસીને મારા પિતાએ તમને ન બોલવાના શબ્દો સંભળાવ્યા, વચનો સંભળાવ્યા.
તો મારી બુદ્ધિ મારા પિતા જેવી નહીં થાય. ભગવાન કહે એવું નહીં થાય. કેમ? પ્રભુ કહે આ પદને તું મારો પ્રસાદ સમજી અને ગ્રહણ કર. આપણને કંઈક અનાયાસે પ્રાપ્ત થાય કે પરિશ્રમથી પ્રાપ્ત થઈ જાય. એક સામાન્ય વિચારીએ કે કોઈક ભિખારી જેવા વ્યક્તિને લાખ રૂપિયા મળી જાય તો એને પ્રભુનો પ્રસાદ સમજી અને ગ્રહણ કરે ને તો એમાં કોઈ વાતનો વિકાર આવતો, કોઈ બાબતનો વિકાર આવતો નથી. એટલે ભગવાન કહે છે કે તું આ મારો પ્રસાદ સમજીને ગ્રહણ કર. જીવનમાં ક્યારેક આપણા જેવાને પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન, દાન કંઈક મળી જાય તો એને આપણે ભગવાનનો પ્રસાદ સમજી અને સ્વીકાર કરીએ ને તો આપણને ક્યારેય અભિમાન આવતું નથી. અને પોતે મેળવ્યું છે એવું માને ત્યારે એને અભિમાન આવે છે અને અનેક પ્રકારના દોષ પણ આવે છે. અંતે પ્રહલાદજી આ પદનો સ્વીકાર કરે. પદ પર બેસતાની સાથે જ કહે, પ્રભુ લો હું બેઠો ને મને વરદાન માગવાની ઈચ્છા થઈ. બોલો બેટા શું જોઈએ? કહે કે મારા પિતા એમનું હજુ આ સબ અહીંયા જ પડેલું છે તો એમની દુર્ગતિ નહીં થાય ને. તમને કેટલું તમારું અપમાન પણ કર્યું છે. ગમે તેવા મારા જન્મદાતા છે પ્રભુ, તો એમની દુર્ગતિ ના થાય, એ નરકગામી ન બને. ભગવાન ગદગદિત થયા. કહે પ્રહલાદ તું શું બોલે છે? તારા પિતા એના કલ્યાણની તું ચિંતા કરે છે? તારા જેવો ભગવાનનો ભક્ત જે ઘરમાં જન્મે ને એની 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. અને કહે ત્રિસપ્તભિઃ પિતા પૂતઃ પિતૃભિઃ સહતે નઘ યત સાધોસ્ય ગૃહે જાતો ભવાન વૈ કુલ પાવનઃ. જેના ઘરમાં તારા જેવા ભક્તોનો જન્મ થયો ને એનું તો આખું કુલ પાવન થઈ ગયું. ત્રિસપ્તભિઃ એટલે 3 એવું 7 વખત 7 તારી 21 એમ કહેવાનો મતલબ. ત્રિસપ્તભિઃ 7 3 વખત એટલે 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. અને મારું નામ લેવા વાળા જો તરી જતા હોય તો તારા પિતાએ તો મારા ખોળામાં પોતાના પ્રાણ છોડ્યા છે, એમની ચિંતા તું શું કામ કરે છે? એમનું પતન ક્યારેય નહીં થાય. કુરુત્વમ પ્રેત કાર્યાની પિતુ પૂતસ્ય સર્વશઃ. તમારા પિતાનું તમે પ્રેત કાર્ય કરો, એમના શ્રાદ્ધ કરો. એવામાં બ્રહ્માજી આવ્યા. પ્રભુ જય હો જય હો. શું કહો છો? ઉત્તમ સ્તુતિ કરી, બહુ સુંદર કર્યું તમે. આ અસુરને માર્યો, બધાને ત્રાસ આપતો હતો, બહુ સારું કર્યું તમે. ભગવાન કહેવા લાગ્યા, ખબરદાર જો આવા અસુરને આવા ફરીથી વરદાન આપ્યા છે તો તમે મયબમ વરો સુરાણામ તે પ્રદેય પદ્મ સંભવ વરહ ક્રૂર નિસર્ગાણામ અહિનામ અમૃતમ યથા. અહિનામ અમૃતમ એટલે તમે સર્પને અમૃત પીવડાવવાનું કામ કરો છો. અહિનામ અમૃતમ એટલે ફરીથી ધ્યાન રાખજો, સર્પને અમૃત પીવડાવવાનું કામ તમે કરશો નહીં. બ્રહ્માજી અંત્ય ક્ષમા માગે, પ્રભુ ક્ષમા કરો મને, હવે આવા વરદાન ક્યારે નહીં આપું, ધ્યાન રાખીશ. આ તો મને જ હેરાન કર્યો. સુખદેવજી કહે પરીક્ષિત હવે તમે જ વિચાર કરો. પરીક્ષિતનો પ્રશ્ન હતો કે ભગવાન સમદર્શી છે તો દાનવોને મારે છે ને દેવતાઓનો પક્ષ લે છે. સુખદેવજી કહે છે કે દાનવ હોય કે માનવ હોય, દેવ હોય, ગંધર્વ હોય, ભગવાનને જાતિથી કોઈ મતલબ નથી હોતો, ભેદ નથી હોતો. યે યથામામ પ્રપદ્યન્તે તામ તસ્થૈવ ભજામ્યહમ. જે ભાવથી ભગવાનને ભજો ને એ રૂપમાં સ્વીકાર કરે. પ્રહલાદજી ભગવાનને સ્વામી માને છે, હિરણ્યકશ્યપુ શત્રુ માને છે. બંને અસુર છે, પરંતુ પ્રહલાદ ઉપર ભગવાને કૃપા કરી
ભગવાન દરેકનું કલ્યાણ કરે છે. અને બધા માને છે કે મોટા ભાગે રાક્ષસોનો પક્ષ ભગવાન મહાદેવ લે છે અને અસુરોને મારે છે. મહાદેવને પ્રસન્ન કરે છે અસુરો, અને શક્તિ વધારે અને નારાયણને મારવા પડે છે. એવું પણ નથી કે ભગવાન શંકર અસુરોને જ ખાલી સંહારે છે, કે એવું પણ નથી કે નારાયણને જ મારવા પડે. તો ભગવાન શંકર પણ અસુરોને મારે છે. એ ક્યારે મારે છે, કોને મારે છે, એ આપણે આગળ શ્રવણ કરીશું. જય શ્રી કૃષ્ણ.